નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટી દુર્ઘટના આપણને જોવા મળી છે। જોઈ શકો છો જેમ કે ટ્રેક્ટર એ મહારાષ્ટ્રના અલીરાજપુર જિલ્લામાં આવી ઘટના બની છે કે જેમ કે તમે ટ્રેક્ટર જોઈ શકો છો। આ ટ્રેક્ટર જે છે એ પડતું બચી ગઈ છે ઝાડના કારણે, કેમ કે આટલી બધી ઊંડી ખીણમાં પડે તો ટ્રેક્ટરની અને ડ્રાઈવરની અને બેહેલા લોકોની શું હાલત થતી હોત। તો કદાચ આ ભગવાનની કૃપાથી બચી ગયા છે। આ જે દુર્ઘટના છે, જ્યાં રોડનું કામ ચાલતું હતું ત્યાં અચાનક આવું જે ટ્રેક્ટર ડ્રાઈવરે જે કાબુ ગુમાવતા જે આવી ઘટના બનતી, બહુ મોટી એટલે કે ખૂબ જ મોટી ઘટના બનતી જે છે એ બચી ગઈ છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે અમે પણ તમને મહેનતથી વિડીયો બનાવી આપીએ છીએ અને તમારે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે પૈસા લાગતા નથી। મિત્રો, વાત કરવામાં આવે છે આ ઘટના જે છે એ ગઈકાલે બની છે, કેમ કે આપણે જે ઘટના લાવીએ છીએ તમામ જે ઘટના સાચી જ હશે। આપણે ભલે વિડીયો આપણો લેટ આવે, વાર લાગે વિડીયો આવતા, પરંતુ મિત્રો આપણે જે પણ માહિતી આપીએ છીએ તમામ માહિતી જે છે એ સાચી જ માહિતી હોય છે। સાચી જ માહિતી આપણે મેળવીને પછી તમને હું જણાવતો હોય છે। આ ગઈકાલે બનેલી કે આટલી બધી મોટી દુર્ઘટના બનતી જે ભગવાનના કૃપાથી બચી ગયા છે। જેમ કે તમે વિડીયોની અંદર જોયું કે ટ્રેક્ટર જે છે એ કેવી રીતના ખીણમાં પડતું જે છે એ જે ઉપર રૂકાઈ ગયું છે, જ્યારે કે એમને બાંધવામાં આવ્યું હોય કે થબાવવામાં આવ્યું હોય કે કોઈના કૃપા કીધા પ્રમાણે રોકવામાં આવ્યું હોય, આવી રીતના જે બનાવ બનતો બચી ગયો છે। તો ખરેખર મિત્રો, આ ભાગ્ય જ આવા કિસ્મતવાળા લોકો બચી જાય છે। આટલી મોટી જે ખીણી નીચે તમે જોયું આટલી બધી મોટી ખીણ છે, એમાં જતાં જે ટ્રેક્ટર છે એ બચી ગયું છે। તો આ ઘટના ખૂબ મોટી બનતા જે ઘટના છે એ બચી ગઈ છે। તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે વિડીયો ક્યાંથી જોયો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અવારનવારની સૌથી પહેલી ગુજરાતની અંદર ગુજરાતીમાં સમાચાર હું તમને આ જ ચેનલ પર પહોંચાડતો હોય છે। મારું નામ છે શૈલેષ ભીલ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।